તો આજે અમે આવી ગયા છે ફાર્મમાં. હા જો ખરા મોજ બાકી. આજે તો સરસ મોજ કરવાની છે. આ ફાર્મ મૂળદ ગામ સુરતમાં આવ્યું છે. કેવું સરસ ફાર્મ છે. અહીંયા સ્વિમિંગ પુલ ભરાય છે. આ સ્વિમિંગ પુલને ભરાતા જ 5 કલાક થઈ હતી. અંદરનું ઘર કેવું સરસ છે. અહીંયા ભજીયા બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આજે તો મસ્ત ભજીયા ખાવાના છે. કેટલો હરખ છે પણ બધાયને. ત્યાં તો બધા છોકરા કે ધાણી ખાવી છે. ત્યાં તો અમારા માસીએ ધાણી ફોડી હોતન નાખી. કેટલી સરસ પીળી પીળી અને કેટલી મસ્ત હતી. ધાણી તો 5 જ મિનિટમાં ખતમ થઈ ગઈ હતી. ત્યાં તો છોકરાઓ પુલ ભરાતો તો ને ઠેકડો મારી દીધો પુલમાં. કેટલો હરખ પણ બાકી બધાયને. અહીંયા તો ખાટલામાં પપ્પા, મામા, માસા બધા ગપ્પા મારતા હતા અને પુલ ભરાવાની રાહ જોઈ બેઠા હતા. પુલ ભરાય અને અમે ઠેકડો મારવી. અને આ અમારા નાના ડોનભાઈ, આ છોકરો શરમાઈ ગયો કેમેરો જોઈને કે આઘો ભાગતો હતો. પછી અંદર જાતી જ તીને માસી મળ્યા. માસીને પણ બહુ હરખ હતો. બાકી એટલો હરખ હતો ને માસીને. ત્યાં તો અહીંયા ભજીયા બની જ ગયા હતા. આ માસી અમારા ભજીયા બનાવવામાં એક્સપર્ટ છે. કેટલા એક્સપર્ટ છે ભજીયા બનાવવામાં. આ અમારા મામી હાય હેલો કરતા હતા. આવો બધા ભજીયા ખાવા. અહીંયા બધા મામા, માસા ને પપ્પા ને બધા જ તે ભજીયાની મોજ માણી રહ્યા હતા. હું બાકી ભજીયા હતા. મોજ પડી ગઈ હતી. ત્યાં તો સવારમાં ઉઠીને બધા પાણીમાં ઠેકડો મારી દીધો બધાએ. પાણીમાં આટલી બીક લાગતી હતી કે પકડીને તરવું પડતું.